દ્રૌપદીને આપ કઈ રીતે જુઓ છો? આ પાત્ર તમને કઈ રીતે મેશજી, બહુ સુંદર વાત કરી તમે. સાચી વાત છે. મહાભારતના એક સ્ત્રી પાત્ર છે ને, અત્યારે આ બધી અમુક જે સ્યુડો ફેમિનિસ્ટ મૂવમેન્ટ ચાલી રહી છે કે જ્યાં સ્ત્રી સ્વતંત્રતા, સ્ત્રીના પોતાના મંતવ્યો રજૂ કરવાની, એમના મંતવ્યોની રજૂઆતની આઝાદી, આ બધાના જે ચળવળો ચાલી રહી છે, અને ક્યારેક એમ કહેતા હોય કે આપણી કથાઓ બહુ રિજિડ, રિગ્રેસિવ અને સ્ત્રી પ્રત્યે થોડોક આદર ભાવ ન રાખતી, કે એમને ઉતરતા કક્ષાના નાગરિક તરીકે ટ્રીટ કરતી આપણી કથાઓ છે. એને ખરેખર મહાભારત, રામાયણ જોવા જોઈએ. અને એક સ્ત્રી એટલી મજબૂતાઈથી પોતાના વ્યક્તિત્વનું કન્ડક્ટ કરે છે. દ્રૌપદી બહુ સુંદર પાત્ર છે, બહુ મજબૂત પાત્ર છે. આપણે ત્યાં દ્રૌપદીના માટે ઘણી વસ્તુમાં એનો ક્યાંય વાંક નથી, એવી જગ્યાઓ પણ એના ઉપર વાંક મંડી દેવામાં આવે છે, કારણ કે એની પર્સનાલિટી એટલી સ્ટ્રોંગ છે. અને આપણે અનુભવ્યું હશે કે જે સ્ત્રી બહુ સ્ટ્રોંગ હોતી હોય છે ને, એના પરિવારમાં કાંઈ પણ ખોટું ખરાબ થાય તો એ દોષનો ટોપલો એ સ્ત્રીના માથે મંડી દેવામાં આવે છે કે આ આવી છે, એના કારણે એના પરિવારમાં આવું થાય છે. તો જે મહાભારતના યુદ્ધ માટે જો દ્રૌપદીને જે પણ લોકો જવાબદાર ગણાવી રહ્યા છે, મહાભારતના યુદ્ધ માટે દ્રૌપદી બિલકુલ કોઈ પણ રીતે, કોઈ પણ એંગલથી જવાબદાર છે નહીં. દ્રૌપદીને લોકો વેર ઝેરવાળી, ગુસ્સેલ, ક્રોધી, ઘણા કહેતા હોય ને કે અગ્નિ में से उनका जन्म हुई. હા, તો અયોની જ છે, તો અગ્નિમાંથી જન્મ થયો છે એટલે બહુ ગુસ્સેલ છે, ક્રોધી છે. પણ આપણે એ ભૂલી જઈએ છીએ કે અગ્નિનો ગુણ ખાલી બાળવો, સળગાવવો એ જ નથી હોતો. અગ્નિનો ગુણ એક તેજસ્વીતા પણ હોય છે. દ્રૌપદી કોઈને બાળતી નથી, સળગાવતી નથી. દ્રૌપદી તેજસ્વી છે, અગ્નિમાંથી જન્મી છે ને. એ તેજસ્વીતાનું સ્પ્લેન્ડર છે એની અંદર વેરઝેર નથી. એની ઉપર જેમ આપણે લાસ્ટ પોડકાસ્ટમાં વાત કરતી સુતમ ન વરિયામી, એ પણ ક્યાંય બોલ્યા નથી દ્રૌપદી, છતાં એમના ઉપર થોપી દેવામાં આવ્યું છે. એના પછી અંધે કા પુત્ર અંધસ્ય અંધ, એ પણ એ દ્રૌપદી દ્વારા કથિત છે જ નહીં, છતાં એમ કહેવાનું છે કે આ શું છે કે આપણે કન્વિનિયન્ટ વસ્તુ મળી જાય છે એટલે આપણા ઘરની સ્ત્રીઓને આપણે ચૂપ કરાવવા માટે પછી એમ કહે છે, જો દ્રૌપદી બોલી હતી ને એટલે આમ ચૂપ રહેવાનું. એટલે ખરેખર આને હથિયાર તરીકે આનો ઉપયોગ કરવામાં આવે છે. સિલેક્ટિવ ઇન્ટરપ્રિટેશન છે આપણું. કન્વીનિયન્સ છે આપણું, કન્વીનિયન્ટ આપણો ફાયદો થાય ને. એટલે દ્રૌપદીને હથિયાર બનાવી આપણા ઘરની સ્ત્રીઓને ચૂપ કરાવવી, એ એજન્ડા હોતો હોય છે.